टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સિઝનમાં પ્રથમ વખત મગફળીની આવક થઈ છે અને આવક શરૂ થતાં જ મગફળીના એક મણના 2000 સુધી ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। સારા ચોમાસા બાદ હવે મગફળીનું સારું ઉત્પાદન મળશે તેવી ખેડૂતોમાં આશા છે। ત્યારે આગોતરું વાવેતર કરનારા ખેડૂતોની મગફળી હાલ તૈયાર થઈ ચૂકી છે, જેથી હવે હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકની શરૂઆત થઈ છે। હાપા માર્કેટ યાર્ડમાં મગફળીના સારા ભાવ મળવા પાછળ તમિલનાડુના વેપારીઓ જવાબદાર છે। જામનગરની મગફળીની સારી ગુણવત્તાને કારણે હજારો કિલોમીટર દૂરથી તમિલનાડુના વેપારીઓ અહીં ખરીદી કરવા આવે છે। હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ એક મણ મગફળીના 900 થી 2000 સુધીના ભાવ મળે છે, જે ગુજરાતની અન્ય તમામ યાર્ડ કરતાં વધુ છે। નવી સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દશેરા આજુબાજુ આવક મગફળી અને કપાસ અને અન્ય જણસીઓની શરૂ થવાની છે, ત્યારે લગભગ જે મગફળી છે અત્યારે એના 900 થી 1650 સુધીના ભાવ છે, પરંતુ તામિલનાડુથી જે વેપારીઓ આવે છે ખરીદી કરવા, એ લોકોની શરૂઆત વેપારી દ્વારા થઈ ગઈ છે અને એના માટે મગફળીના 1650 જેવા ભાવ અત્યારે છે, પણ ખેડૂતોને એના માટે 200 થી 500 સુધીનું વળતર આ વેપારી દ્વારા મળે છે। એટલે ખેડૂત માટે જે એક મોટો ફાયદો કહેવાય અને માર્કેટિંગ યાર્ડમાં આ માટે બહુ પુષ્કળ પ્રમાણમાં ખરીદી થાય છે। જે જામનગર યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ ગયેલ છે, જેમાં 9 નંબર અને 66 નંબર જે ગુણવત્તા જામનગર યાર્ડમાં બહુ સારી આવે છે, જે તમિલનાડુના વેપારીઓ દર વર્ષની જેમ અહીંયા ખરીદી કરવા આવે છે, જેનો ઓર્ડર જે પ્રમાણે એ લોકો કહે છે એ પ્રમાણે અહીંયા આપણે ખરીદ કરેલ છે। અને 9 નંબર અને 66 નંબર જેના દાણા અને ગુણવત્તા બહુ સારી હોય છે, જેથી આજે અતુલ ટ્રેડિંગ કંપનીમાંથી 57 ગુણીનો વકલ હતો, જે નીરવ એન્ટરપ્રાઇઝ જામનગરે 1655 રૂપિયા તમિલનાડુના વેપારીઓ માટે ખરીદ કરેલ છે। જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને સારા ભાવ આપવા માટે જાણીતું છે। અહીં ખેડૂતોને પોતાની જે જણસ છે તેના સારા ભાવ મળી રહે છે। વાત કરીએ મગફળીની, તો મગફળીની જે સિઝન શરૂ થતાં જ આવક શરૂ થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં ખેડૂતો છે તે મગફળી લઈને આવી રહ્યા છે। ત્યારે જામનગરની જે 66 નંબર અને 9 નંબરની મગફળી છે તે ખૂબ જ પ્રખ્યાત છે। અન્ય રાજ્યમાંથી વેપારીઓ આ ખરીદી કરવા માટે આવતા હોય છે। તમિલનાડુના વેપારીઓએ પણ હાલ જે જામનગરની મગફળી છે તેની ખરીદી શરૂ કરી ચૂકી છે અને તેના જે સારા ભાવ પણ આપી રહ્યા છે। જામનગરના મગફળીની વાત કરીએ તો જે 900 થી લઈને 1600 સુધીનો ભાવ હાલ ખેડૂતોને મળી રહ્યો છે। ત્યારે જે તમિલનાડુના જે તમિલનાડુના વેપારીઓ છે તેઓએ ખરીદી શરૂ કરતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર।